પ્રાથમિક શાળા વાગલખોડ, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ ખાતે વેદી ખોડીની ઉજવણી થઈ. અત્રેની પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે વેદી ખોડીની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના આચાર્ય કાલિદાસ રોહિત દ્વારા વેદી ખોડીની સમજ આપતા જણાવવામાં આવ્યું કે હોળી એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, પણ સાથે સાથે લાકડાની હોળી સળગાવતા દેશભરમાં હજારો ટન લાકડાઓ હોળીમાં બળીને ભસ્મ થઈ જાય છે. આ હજારો ટન લાકડા માટે હજારો વૃક્ષો કાપવા પડે છે. પરિણામે પર્યાવરણ અસંતુલિત બને છે. તેને કારણે પશુ પક્ષી અને મનુષ્યનું જીવન સામે જોખમ વધે છે. વૃક્ષો અને જંગલો ઓછા થતાં વરસાદ અનિયમિત બને છે. ગરમી વધારે, ઠંડી વધારે પડે છે. પર્યાવરણનું સંતુલન જળવાતું નથી. પક્ષીઓના ઘરો છીનવાઈ જાય છે. વૃક્ષોએ ઓક્સિજન પૂરો પાડે છે. વૃક્ષોનું છેદન થતાં ઓક્સિજન વાયુ પણ ઓછા થઈ જાય છે, જેથી હોળી પર્વ પર ગાયના છાણની હોળી સળગાવી તેમાં કપૂર અને ઘી નાખવાથી તેના દ્વારા ઉત્પન્ન થતો ધુમાડો વાતાવરણને શુદ્ધ બનાવે છે. કેમિકલ દ્વારા રમાતી ધૂળેટીથી ચામડીના રોગો અને આંખોના રોગ થાય છે, જેથી કુદરતમાં થતા કેસુડાના ફૂલો પાણીમાં પલાળી રાખવાથી રંગ બને છે. તેનાથી ધૂળેટી રમવાથી ચામડીના રોગો દૂર થાય છે. ત્યાર પછી વેદી ખોડીની જાગૃતિ માટે ગામમાં ફરી પત્રિકા વેચવામાં આવી હતી અને વૃક્ષો બચાવો, વેદી ખોડી જલાઓના સૂત્ર બોલ્યા હતા. તેમજ શાળામાં વેદિક હોળી સળગાવતી તેમજ શાળાના કેસુડાનો રંગ બનાવી બાળકોને સમજ આપી હતી. તેમજ ગામના લોકોને પણ રેલી દ્વારા સમજ આપી હતી. બાળકો શાળામાં હોળીના ગીત પર મન મૂકી નાચગાન કરી આનંદ માણ્યો હતો. આમ પ્રાથમિક શાળા વાગલખોડમાં વેદી ખોડીની ખૂબ જ સરસ સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકો જસુબેન ગોહિલ, કેતનભાઈ ચૌધરી દ્વારા પણ બાળકોને સમજ આપવામાં આવી હતી. શાળા પરિવાર અને બાળકોએ આ વેદી ખોડીમાં ભાગ લીધો હતો.